નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક ને આજના દિવસનો જે કાઉન્ટર આપણે ડિસ્કસ કરી રહ્યા છે, રાધર જે સેક્ટર ડિસ્કસ કરી રહ્યા છે, એની અંદર આપણે પાછલા અમુક દિવસોમાં ઘણી હલચલ જોઈ છે અને સ્પેસિફિકલી એનું કમ્પેરિઝન જે સ્ટોકની સાથે કરી રહ્યા છે એની પર ઢગલો મીમ્સ બની ચૂક્યા છે. અને આ એવો સ્ટોક છે જેને બધા જ ટ્રેડર્સે, બધા જ ઇન્વેસ્ટર્સે એક વખત ઓબ્ઝર્વેશન કર્યું હશે, પોતાનું એનાલિસિસ ચોક્કસપણે અહીં આગળથી વિટનેસ કર્યું હશે અને સાથે જ આ જર્નીની અંદર પાર્ટિસિપેટ તો કર્યું જ હશે. આની ઉપર કમ્પ્લીટ ડિસ્કશન કરીશું. વાત કરી રહ્યા છીએ આપણે આઈટીસીના કાઉન્ટરની, એની સાથે કમ્પેરેટિવ એનાલિસિસ કરીશું એફએમસીજી ઇન્ડેક્સનું આખું, જે રીતના પાછલા અમુક દિવસો દરમિયાન એફએમસીજી ઇન્ડેક્સની અંદર અંડર પરફોર્મન્સ દેખાયું છે, એની સામે આઈટીસીની અંદર આપણે આઉટ પરફોર્મન્સ જોયું છે. કારણો કયા છે, ફંડામેન્ટલ્સ કેવી રીતના ટર્ન આઉટ થઈ રહ્યા છે, અહીંયાથી નેક્સ્ટ ટ્રિગર પોઈન્ટ્સ કેવા દેખાશે, આટલા ડીકેડ લોંગ અંડર પરફોર્મન્સ બાદ આઈટીસીની અંદર હવે અહીંયા આગળથી શું ટ્રિગર પોઈન્ટ્સ બની રહ્યા છે એ તો ડિસ્કશન કરીશું જ, બટ અત્યાર સુધી નેગેટિવ શું હતું એ બી આ શો દરમિયાન આપણે ડિસ્કશન કરીશું. અને પોતાનો મત આપવા માટે મારી સાથે આ ચર્ચાની અંદર પાર્ટિસિપેટ કરશે માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ પણ અને સાથે જ આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારી પણ, જે પોતાનું ટેકનિકલ પર્સપેક્ટિવ શેર કરશે. અહીંથી સ્વાગત છે આપ બંનેનું આ શો ઉપર. અને આ નવું ફોર્મેટ છે જે આપણે આજના દિવસમાં એકચ્યુઅલી અહીંયા આગળથી પોર્ટ્રે કરી રહ્યા છે, જેની અંદર આપણે ફંડામેન્ટલ તો ડિસ્કશન કરીશું જ, પણ સાથે જ એક ટેકનિકલ સેટઅપ પણ ડિસ્કસ કરીશું અને હાફ એન આવર દરમિયાન બધા જ જે પર્સપેક્ટિવ્સ, ફેક્ટર્સ અને જે આગળ જતા વિઝન સેટઅપ થઈ રહ્યું છે એના વિશે ડિસ્કશન કરીશું. તો આભાર આપ બંનેનો શો પર જોડાવા માટે અને શરૂઆત આનાથી જ કરીએ. પ્રતીત, આપની ઓપનિંગ કમેન્ટથી શરૂઆત કરીએ. પાછલા આટલા વર્ષોનો તમારો જે એક્સપિરિયન્સ રહ્યો છે આઈટીસી સાથે, શું મેમરીઝ રહી છે? કેમ કે આપણે જાણીએ છીએ આ એક એવો સ્ટોક છે, રાધર સેન્ટિમેન્ટ ટર્નઆઉટ થઈ ચૂક્યું છે. હવે તો જેટલા મીમ્સ શેર થયા છે, ગમે એટલું માર્કેટ્સની અંદર હલચલ હોય છે, આ કાઉન્ટર સ્ટેબલ રહે છે. કદાચ એને એવું કહી શકાય સ્થિત પ્રજ્ઞ છે, રાઈટ? ચોક્કસ છે અદિતિ. ઘણા કાઉન્ટર્સ માર્કેટમાં એ પ્રકારના હોય છે કે માર્કેટ કોઈ પણ તરફની ઉથલપાથલ બતાવે, એ કાઉન્ટર્સ ઉપર કોઈ મેજર ફરક જોવા નથી મળતો. એટલે કે માર્કેટમાં વન વે કરેક્શન આવે તો પણ એ સ્ટોક્સમાં કોઈ મેજર કરેક્શન નથી આવતું, અને માર્કેટમાં વન વે રેલી આવે તો પણ એ કાઉન્ટર્સ અંડર પરફોર્મન્સ બતાવતા હોય છે. તો આવા જ કાઉન્ટર્સમાં જે ટોપના નામ આપણી સામે છે, એમાં આઈટીસી નું નામ ડેફિનેટલી સૌથી ઉપર રહેતું જોવા મળી શકે છે. અને આ કાઉન્ટરમાં જે રીતે તમે શરૂઆતમાં પણ જણાવ્યું કે કદાચ ભાગ્યે જ કોઈ એવા ટ્રેડર્સ હશે કે ઇન્વેસ્ટર હશે કે જે લોકોએ પોતાની ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટની જર્નીમાં આઈટીસીમાં ટ્રેડ નહીં કર્યો હોય. તો ડેફિનેટલી દરેક લોકો સાથે સંકળાયેલું એક કાઉન્ટર છે, ને આ કાઉન્ટરમાં જે રીતે પાછલા ઘણા સમયથી આપણે એક ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે, એ ડેવલપમેન્ટ ખાસા એવા ઇન્ટરેસ્ટિંગ રહ્યા છે. તો સૌથી પહેલા તો શરૂ કરીએ કે આઈટીસીની શરૂઆત એઝ એ ટોબેકો કંપની થઈ હતી, અને ત્યારબાદ જોવા જઈએ તો આ કંપનીએ અલગ અલગ વર્ટિકલમાં ખૂબ જ મોટા પાયે ડાયવર્સિફિકેશન કર્યું છે. અને આજની તારીખે જોવા જઈએ તો ટોબેકો સિવાય આ કંપની પાસે ઘણા બધા બિઝનેસીસ આવી ચૂક્યા છે. ઇનફેક્ટ ટોબેકો એક એવો બિઝનેસ હતો કે જ્યાંથી કંપનીને ખૂબ જ સારું કેશ ફ્લો જનરેટ થતું હતું, ને એ કેશ ફ્લોને કંપનીએ ઘણા બધા બિઝનેસીસમાં ઇન્વેસ્ટ કર્યું, અને આજે એ બધા બિઝનેસીસ હવે તૈયાર થઈ રહ્યા છે. કેટલાક બિઝનેસ તૈયાર થઈ ચૂક્યા છે, કેટલાક બિઝનેસ આવનાર સમયમાં તૈયાર થશે કે જે અગેન ફરીથી આપણને સારા કેશ ફ્લો જનરેટ કરતા જોવા મળશે. તો અહીંયાથી દશકા પહેલાની વાત કરવા જઈએ તો કદાચ આઈટીસીને એક ટોબેકો કંપનીથી વિશેષ કદાચ આપણે વધારે નહીં માનતા હોઈએ, કારણ કે બાકીની બધા સેગમેન્ટમાંથી એની રેવન્યુ ખૂબ જ ઓછી હતી. પરંતુ આજના સમયમાં જોવા જઈએ તો હવે કંપનીની જે રેવન્યુ છે ટોબેકો સિવાયના સેગમેન્ટમાંથી પણ સતત વધી રહી છે. તો મારી દ્રષ્ટિએ આ એક જર્ની ખાસ કરીને એઝ એ કંપની જોવા જઈએ કે જેને પાછલા 10 વર્ષમાં મેજર ડાયવર્સિફિકેશન કર્યું, અને આ ડાયવર્સિફિકેશનમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ઘણી નવી બ્રાન્ડ્સ એક્વાયર કરી, ઘણા નવી બ્રાન્ડ્સ ડેવલપ કરી, અને આ બધાની પાછળ જે સ્પેન્ડિંગ કર્યું, એ સ્પેન્ડિંગ દરમિયાન આ સ્ટોક ખાસ કરીને ટાઈમ વાઇઝ કરેક્શનના ફેઝમાં રહ્યો. એટલે ઇન્વેસ્ટરને ડિવિડન્ડ સિવાય કેપિટલ એપ્રિસિએશનની વાત કરવા જઈએ તો ત્યાં કોઈ ખાસ રિટર્ન નથી બન્યું. આ એક જરૂરથી એક ઓવરઓલ જોવા જઈએ તો એક નિરાશાજનક વાત છે. અધરવાઇઝ કંપનીએ શરૂઆતથી અત્યાર સુધીમાં જોવા જઈએ તો એના ઇન્વેસ્ટરોને ઘણા સારા ડિવિડન્ડ્સ પણ ચૂકવ્યા છે, અને ઘણું સારું કેપિટલ એપ્રિસિએશન પણ આપ્યું છે. પરફેક્ટ.
સમ્સ અપ અને એની સાથે જ એક ટેકનિકલ સેટઅપ પણ ડિસ્કસ કરી રહીએ. દશકાની વાત કરીએ એકચ્યુઅલી પ્રતીતે, તો ટેકનિકલ ચાર્ટ્સ અને જે પરફોર્મન્સ છે ત્યાંથી શરૂઆત કરીએ. હું અમુક ડેટા સોર્સ કરી રહી હતી. પાછલા 2 વર્ષ 3 વર્ષ કે 10 વર્ષની વાત કરવા જઈએ, આઈટીસી તરફથી એટલા સારા ક્વોન્ટમમાં પરફોર્મન્સ આપણે નથી જોયું જેટલું બાકીના એફએમસીજી કાઉન્ટર્સ માટે જોયું છે. ઇનફેક્ટ લાસ્ટ 10 યરના રિટર્ન્સના ડેટા પર નજર કરી લો, લગભગ 200%થી વધારેના રિટર્ન્સ એફએમસીજી સ્પેસે આપ્યા છે, જેની અંદર એક કાઉન્ટર આઈટીસી પણ હતો. બટ ઇન્ડિવિજ્યુઅલ રિટર્ન્સની ઉપર નજર કરી માત્ર 70% અપ છે. 10 વર્ષના ટાઈમ ફ્રેમની વાત કરી રહ્યા છે ત્યારે. મેહુલ, તમે કેવી રીતના જોઈ રહ્યા છો આઈટીસીના ચાર્ટ સ્ટ્રક્ચરને? આટલા જે વર્ષોનું અંડર પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છે, છેલ્લા 1 કે 2 વર્ષ દરમિયાન આઈટીસીએ આઉટ પરફોર્મ કર્યું છે એફએમસીજી ઇન્ડેક્સને. કેવી રીતે આને એનાલાઇઝ કરવું જોઈએ? ગુડ આફ્ટરનૂન અદિતિ. સી આઈટીસી અગર તમને વાત કરીએ તો ઘણા ટાઈમથી અમે પિચ કરી રહ્યા છે. આઈટીસી 200 ના લેવલ્સ પર બી કહી રહ્યા છે, 210 ના લેવલ્સ પર બી કહી રહ્યા છે. તો છેલ્લા 1 વર્ષથી 6 મહિનાથી 1 વર્ષથી વી હેવ બીન વેરી બુલિશ ઓન આઈટીસી. કારણ એ છે કે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ બહુ છે, 200 ના નીચે જતું નથી. તો આ તો થઈ ગઈ ટેકનિકલ વાત. અને બીજી વાત, 2 વર્ષમાં આઉટ પરફોર્મન્સ જોયો છે. 2020માં એ નિફ્ટીને બી આઉટ પરફોર્મ કરેલો અને અત્યારના ધીસ કેલેન્ડર યર 2022 જે છે એમાં બી આઉટ પરફોર્મ કરી રહ્યો છે માર્કેટને પ્લસ એફએમસીજી ઇન્ડેક્સને. ધ રીઝન વાય ઇઝ આઈ ફીલ કે અત્યારના એચયુએલ તમે સામે ચાર્ટ જોશો તો એવું લાગે છે કે એચયુએલ માં અંડર પરફોર્મન્સ છે ને એચયુએલ ના જે બાયર્સ એટ્રેક્ટ થતા હતા એ સીધા આઈટીસી માં આવી ગયા છે. આ જે તમે ચાર્ટ હમણાં જે સ્લાઇડ કરી છે એ એફએમસીજી વર્સિસ આઈટીસી જે આપણે ક્લિયર કટ જોઈ શકીએ છીએ છેલ્લા 3 થી 4 મહિનામાં ક્લિયર કટ આઉટ પરફોર્મન્સ છે. તો મને લાગે છે આઈટીસી આઉટ પરફોર્મ કરતો રહેશે ને અત્યારના એક ટ્રિગર પોઈન્ટ ના પાસે છે જે કે છે 260 નો લેવલ. 260 નો લેવલ અગર એ ક્રોસ કરે છે તો બહુ મેજર બ્રેકઆઉટ આવશે ને એના ઉપર પછી સીધો 320 નો ટાર્ગેટ, પોઝિશનલ ટાર્ગેટ 6 મહિનાથી 1 વર્ષનું ઓપન થઈ જશે. સો વી આર વેઇટિંગ ફોર ધેટ ક્લોઝિંગ બેઝિસ બ્રેકઆઉટ જે 260 ના ઉપર કન્ફર્મ થશે. બીકોઝ તમે જે સૌથી પહેલા જે ચાર્ટ બતાવેલો એ ચાર્ટમાં ક્લિયર કટ દેખાય છે કે હેડ એન્ડ શોલ્ડર બ્રેકઆઉટની તૈયારી કરે છે. ધેટ ઇઝ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર એન્ડ કન્ફર્મેશન એની આવશે 260 ના ઉપર. તો 260 ના ઉપર હજી સ્ટ્રોંગ છે કાઉન્ટર અને સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે 6 થી 12 મહિનામાં. ઓકે, નેક્સ્ટ 6 to 12 મંથ્સ એ આપણે વોચ આઉટ કરીશું કેવી રીતના આઉટ પરફોર્મન્સ અહીંથી પણ આગળ ઇન કેસ ઇનિશિએટ થાય છે. તો ઇનફેક્ટ આ લેવલ સ્પેસિફિક ડિસ્કશન આગળ પણ કરીશું વધારે ડિટેલ્ડ મેનરની અંદર. બટ એક ફંડામેન્ટલ સેટઅપથી શરૂઆત મારે એટલે બી કરવી છે કેમ કે આ જે આઉટ પરફોર્મન્સ છેલ્લા 1 કે 2 વર્ષની અંદર દેખાયું છે એ ક્વોન્ટમ ઘણું નાનું છે ડિકેડ લોંગ ગ્રોથની જે અવેઇટ કરી રહ્યા છે આપણે ત્યારબાદનું. બટ એફએમસીજી કાઉન્ટર્સની અંદર છેલ્લા અમુક દિવસોમાં અંડર પરફોર્મન્સ દેખાયું છે. એના ઘણા બધા કારણો હતા. ઇનપુટ કોસ્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ ત્યાંથી જે મોટું પ્રેશર બનતું જોયું છે આપણે, કે પછી અહીંયા આગળથી પાછલા વર્ષની કમ્પેરિઝનમાં જે બીજા રો મટીરિયલ પ્રાઇસીસની વાત કરીએ એની અંદર એક શાર્પ બમ્પ અપ આપતું દેખાયું હતું જે એફએમસીજી કંપનીઝ સ્પેસિફિકલી બહુ માર્જિન્સના સંદર્ભમાં હર્ટ કરતું દેખાઈ રહ્યું હતું. રૂરલ એન્વાયરમેન્ટ પણ એવું હતું કે જ્યાં આપણે વેઇટ કરી રહ્યા હતા કે ડિમાન્ડ પાછી ફરે. આઈટીસી માટે એ જે ડેમ્પનિંગ ઇફેક્ટ હતો બહુ જ લિમિટેડ હતો અને એના અમુક ઘણા કારણો છે જેમાં સેગમેન્ટ્સ બીજા છે એની અંદર આઉટ પરફોર્મ કરી રહ્યું છે આઈટીસી, કે પછી જે પ્રમાણે અત્યાર સુધી અંડર પરફોર્મન્સ હતું સિગરેટ બિઝનેસ જે આપણે પહેલાં જાણતા હતા, હાઈએસ્ટ કોન્ટ્રીબ્યુશન હજી પણ ત્યાંથી જ આવે છે. બટ એક એનાલિસિસ પ્રતીત આની ઉપર તમે કયા કારણો જોઈ રહ્યા છો જેમાં આઈટીસીનું અત્યારે આપણે પાસ્ટ 2 યર્સથી આઉટ પરફોર્મન્સ કન્સિડર કરી રહ્યા છીએ એફએમસીજીની કમ્પેરિઝનમાં? જી, સૌથી પહેલા જોવા જઈએ તો કોવિડ સિચ્યુએશન જે સમય હતી જ્યારે માર્કેટ મેજરલી ક્રેશ થયા હતા એવા સંજોગમાં આપણે જોયું હતું કે જ્યાં ઇન્વેસ્ટર્સના જે પૈસા હતા એ સેફ હેવન તરફ, માર્કેટના સેફ હેવન તરફ શિફ્ટ થતા જોવા મળ્યા હતા. અને માર્કેટના સેફ હેવનને આપણે સામાન્ય રીતે જોઈએ તો એ એફએમસીજી કાઉન્ટર્સ આવે છે કારણ કે એ જે સિચ્યુએશન અનિશ્ચિતતાની સિચ્યુએશન હતી ત્યાં એક વસ્તુ ક્લિયર હતી કે જે રોજ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ બધી વસ્તુઓ લોકડાઉન હોય કે ગમે તે હોય દરેકને જરૂર પડવાની છે. તો મોટા મોટી એ સમયે એક સેન્ટિમેન્ટ એ રીતનું બન્યું હતું કે એફએમસીજી શેરોમાં બાઇંગ થઈ રહ્યું હતું જ્યારે બાકી બધા સ્ટોક્સમાં પેનિક સેલિંગ જોવા મળી રહ્યું હતું. તો એ રીઝનથી આપણે જોયું કે 2020માં જ્યારે માર્કેટ ક્રેશ થયા હતા એ સમયે એફએમસીજી કાઉન્ટર્સના જે વેલ્યુએશન હતા એ ઘણા ઉપરના લેવલે પહોંચી ગયા હતા. કેટલાક એફએમસીજી કંપનીઝ કે જે લોકો પોતાના
બિઝનેસમાં આયુર્વેદિક સેગમેન્ટનો પણ સમાવેશ કરી રહી હતી, એ લોકોને એનો એક એક્સ્ટ્રા બેનિફિટ મળ્યો હતો, તો ત્યાં પણ એક સેન્ટિમેન્ટલ બુસ્ટ જોવા મળ્યો હતો. આ એક આખો એરા જે ગયો હતો કે જ્યાં વેલ્યુએશન એફએમસીજી કંપનીઝ નોર્મલી 10-15% આસપાસના ગ્રોથ બતાવવા માટે જાણીતી છે. એની કમ્પેરિઝનમાં એના વેલ્યુએશન પીઈ રેશિયોથી આપણે કાઉન્ટ કરીએ તો એક સમયે 70, 80, 90 સુધીના પીઈ રેશિયો પહોંચી ગયા હતા. કમ્પેર જોવા જઈએ, આપણે કમ્પેર કરીએ આઈટીસીની, તો આઈટીસીમાં એવા ઘણા બધા બિઝનેસીસ હતા કે જેને એ સમયની એક ઇમ્પેક્ટ જોવા મળી હતી, જેમ કે આ કંપનીમાં હોટેલ બિઝનેસ હતો જેને લોકડાઉનની ઇમ્પેક્ટ પડી હતી. આ સેગમેન્ટ આ પેપરનો બિઝનેસ હતો જેને એક ઇમ્પેક્ટ જોવા મળી હતી. તો આવા સંજોગોમાં આઈટીસીના વેલ્યુએશન છે એ માર્કેટની સાથે કરેક્ટ થયા હતા, પરંતુ જે રીતે આપણે જણાવ્યું કે સિગરેટ ડિવિઝન કે જેમાં આજે પણ સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન જોવા મળી રહ્યું છે, એ સિગરેટ ડિવિઝનના કારણે આઈટીસીના સ્ટોક્સમાં એક લેવલથી વધારે કરેક્શન નતું આવ્યું, અને જેમ જેમ માર્કેટ સ્ટેબલ થયા ત્યારે આ સ્ટોક 200 રૂપિયાની આસપાસ એક બેઝ બનાવવાનો ટ્રાય કરી રહ્યો હતો. ત્યારબાદનો હવે જે સિનારિયો આવ્યો કે જ્યાં આપણે હાયર ઇન્ફ્લેશન, હાયર એગ્રી કોસ્ટ, હાયર પામ ઓઇલ પ્રાઇસીસ, આ બધી વસ્તુઓનો જે સિનારિયો આવ્યો કે જેમાં એફએમસીજી કંપનીઓના માર્જિન ઉપર મેજર ઇમ્પેક્ટ પડતી જોવા મળી. એની કમ્પેરિઝનમાં સામે આઈટીસીમાં જોવા જઈએ તો આઈટીસીના જે બિઝનેસીસ જે પાછલા કોવિડના સમયમાં ખરાબ શોપ કરી રહ્યા હતા, જેમ કે હોટેલ, પેપર, એ બધા બિઝનેસીસમાં સતત એક ડિમાન્ડ જોવા મળી. અને અગેન જે સિગરેટ ડિવિઝન છે એ તો એક સ્ટેડી ગ્રોથ ઉપર હતું જ. તો આવા સંજોગમાં મને લાગે છે કે જે રીતે ઓવરઓલ દરેક વર્ટિકલમાં ખૂબ જ સારો ગ્રોથ આવવા માંડ્યો, કમ્પેર એફએમસીજી કંપનીઝના માર્જિન પ્રેશરમાં જવા માંડ્યા, તો ત્યાં જે હાયર વેલ્યુએશન હતા એ હાયર વેલ્યુએશન નીચેની તરફ આવવા માંડ્યા. જ્યારે આઈટીસી કે જે ઓલરેડી 15, 17, 18 ની આસપાસના પીઈ પર આવી ગયો હતો, ને જે હ્યુજ વેલ્યુએશન ગેપ થઈ ગયો હતો કે નોર્મલી આઈટીસી 30-35 ના પીઈ પર રહેવા ટેવાયેલો હતો, જ્યારે એચયુએલ જેવા સ્ટોક 50-55 ની આસપાસના વેલ્યુએશન ઉપર મળતા હતા. એની કમ્પેરિઝનમાં એચયુએલ જેવા સ્ટોક 50, 60, 70 સુધીના પીઈ પર જતા રહ્યા હતા, જ્યારે આઈટીસી 15-20 ના પીઈ પર આવી ગયો હતો. તો આ જે હ્યુજ વેલ્યુએશન ગેપ થયો હતો એ આઈટીસી માટે જેમ જેમ સિચ્યુએશન ફેવરેબલ થતા એ ગેપ આઈટીસી ઉપરની તરફ શિફ્ટ થવા માંડ્યો, જ્યારે બાકીના જે કંપનીઝ છે એમાં જે રીતના સિચ્યુએશન જોવા મળી, જે રીતે માર્જિન પ્રેશર જોવા મળ્યું ઉપરના લેવલથી, એના વેલ્યુએશન નીચેની તરફ આવવા મળ્યા. તો આ એક રીઝન મને દેખાઈ રહ્યું છે કે જ્યાં આપણે જોઈ રહ્યા છે કે આઈટીસી સતત હવે આઉટ પરફોર્મ કરી રહ્યો છે, જ્યારે બાકીના સ્ટોક્સ કે જે ઘણા હાયર વેલ્યુએશન ઉપર પહોંચી ગયા હતા ત્યાં આપણને અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ઓકે, બિલકુલ. આના થોડા નેક્સ્ટ પોઈન્ટ્સની ઉપર આવીશું, ડિટેલમાં ડિસ્કશન પણ કરીશું, બટ એની પહેલાં વેટેજીસની ઉપર એક નજર કરી લઈએ. આપણે જ્યારે એફએમસીજી ઇન્ડેક્સની વાત કર્યા છે, હાઈએસ્ટ વેટેજ આપણે જાણીએ છીએ એચયુએલ અને આઈટીસી એન્જોય કરે છે. હવે અત્યાર સુધીના આઉટ પરફોર્મન્સની અંદર આ વસ્તુઓ પ્રીમિયમ વેલ્યુએશન્સવાળી આપણે એચયુએલની અંદર વિટનેસ કરી છે. હવે એ સ્ટેબિલાઇઝને ટુવર્ડ્સ ડાઉનફોલ થોડુંક જોઈ રહ્યા છે. આઈટીસી માટે એ સીન નથી. એક કમ્પેરેટિવ એનાલિસિસ એફએમસીજી ઇન્ડેક્સની જે આપણે વાત કરીએ છીએ એની ઉપર, મેહુલ આપની તરફથી, કેમ કે આપણે આના ચાર્ટ્સ વિશે પણ ડિટેલમાં ડિસ્કશન કર્યું છે, મારે દર્શકો માટે આની ઉપર એક આઈડિયા કેવી રીતના આને અપ્રોચ કરવું. બંને સ્ટોક્સને અગર કમ્પેરિઝન કરીએ આપણે એફએમસીજી સાથે, એચયુએલ ને બી કમ્પેર કરીએ કાં તો આઈટીસી ને કમ્પેર કરીએ, તો જે મેં પહેલા વાત કીધી કે મને એમ લાગે છે જે બાઇંગ એટ્રેક્શન જે હતું એફએમસીજી એઝ અ સેફ હેવન કે ડિફેન્સિવ નું, તો એ એચયુએલ થી કન્વર્ટ થઈને આઈટીસી માં આવી ગયું છે. એના ચાલતા વેટેજ બંનેનો 26% છે. તો એક કાઉન્ટર કન્ટિન્યુ અંડર પરફોર્મ કરતું હતું, દેટ ઇઝ એચયુએલ, અને એક કાઉન્ટર આઉટ પરફોર્મ કરતું હતું, દેટ ઇઝ આઈટીસી. તો એ કારણે એફએમસીજી ઇન્ડેક્સ અગર તમે જોશો તો બેલેન્સમાં છે, એમાં એટલો કયો ડિપ નથી આવ્યો. રિસેન્ટમાં તમે ચાર્ટ જોશો તો એફએમસીજી ઇન્ડેક્સમાં એક બાઉન્સ આવ્યું છે, દેટ ઇઝ બાઉન્સ મેજર સપોર્ટ થી આવ્યું છે જે ડિમાન્ડ ઝોન પહેલા હતું. તો મને એમ લાગે છે કે એફએમસીજી ઇન્ડેક્સ એઝ ઇન 33,000 નું બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. અને એચયુએલ ની પર્સનલી વાત કરીએ તો એચયુએલ બી એના 15 વર્ષથી 200 વીકની મૂવિંગ એવરેજ બ્રેક નથી કરી, જે મેં ચાર્ટ્સમાં ડિસ્પ્લે કરી છે. તો એને રીટેસ્ટ કરવા આવ્યું છે. તો મને એમ લાગે છે હવે અહીંયાથી આઈટીસી તો આઉટ પરફોર્મ કરે જ છે, બટ એચયુએલ માં બી થોડું બહુ ટ્રેક્શન જોવા મળશે, બીકોઝ 1900 ના આજુબાજુ જે ભાવ છે એ વેરી ચીપ અને બહુ સારો ભાવ છે. તો અહીંયા ઇન્વેસ્ટરને પાછું એટ્રેક્શન આવશે. તો આઈટીસી પ્લસ એચયુએલ એમાં બાઇંગ આવશે. તો આઈ બિલીવ એફએમસીજી ઇન્ડેક્સ જે છે આવતા 6 મહિનામાં કે 12 મહિનામાં 42,000 સુધી જે ઓલ ટાઈમ હાઈ છે ઈ લેવલ્સ આપણે જોઈ શકીએ, વિચ ઇઝ ઓલમોસ્ટ અહીંયાથી લગભગ 20% નો હાઈ દેખાડી શકે છે એફએમસીજી ઇન્ડેક્સ.
એઝ ઓફ નાવ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ આપણે 52 વીક હાઈથી ઓલરેડી 15% ડાઉન છીએ જ. એ ડેટા બી મેં થોડો કાઢ્યો હતો આપણા દર્શકો માટે. અને જ્યારે આઈટીસીની વાત કરીએ છીએ માત્ર 5% દૂર છે પોતાના જે 52 વીક હાઈસ છે, જે નિયરલી 265 અરાઉન્ડ કોટ કરી રહ્યો હતો ત્યાંથી. ઇનકેસ આ થ્રસ્ટ મળે છે તો બંનેની અંદર આપણે કેવી રીતના પરફોર્મન્સ જોઈએ છે એ સૌથી મહત્વનું રહેશે. અને આ જ ડિસ્કશનની સાથે ક્વિક બ્રેક પણ લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને આગળ બાકીનું ડિસ્કશન કરીશું. તમે કશે ના જતા, ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશનને આગળ વધારીશું. તરત પાછા ફરીએ છીએ. Automatic, go automatic, automatic, go automatic. First time investor, long term investor, market timer भी go automatic, automatic, go automatic. अब मार्केट के अप्स एंड डाउन्स को मैनेज करने का नो टेंशन. बैलेंस्ड एडवांटेज फंड्स के साथ जस्ट गो ऑटोमेटिक. Go automatic. म्यूचुअल फंड निवेश बाजार जोखिमों के अधीन है. योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़ें. आत्मनिर्भर होते भारत की एक आदर्श प्रेरणा है रुचि सोया इंडस्ट्रीज लिमिटेड. रुचि सोया ने एडिबल ऑयल के साथ साथ एफएमसीजी, बिस्किट, इम्प्लांट बेस्ड ऑर्गेनिक न्यूट्रिला न्यूट्रास्यूटिकल्स में भी एक नया कीर्तिमान स्थापित किया है. आइए रुचि सोया के साथ मिलकर देश को स्वस्थ, समृद्ध और शक्तिशाली बनाने का इतिहास रचे. સ્વાગત છે આપનું એક વખત ફરીથી. ડિસ્કશન કરી રહ્યા છે આપણે આઈટીસી વર્સસ બાકીનું એફએમસીજી ઇન્ડેક્સની અંદર જે કોમ્પોનન્ટ્સ છે એના પરફોર્મન્સને. એક વસ્તુ પ્રતીક જે મારે ડિસ્કસ કરવી છે, અત્યાર સુધી જે કારણોના લીધે આઈટીસી અંડર પરફોર્મ કરી રહ્યું હતું, હવે એ જ કારણોના લીધે સ્ટેબિલાઇઝ થઈને આઉટ પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી રહ્યું છે બાકીના જે એફએમસીજી કંપનીઝ છે એની કમ્પેરિઝનમાં. તો શરૂઆત ત્યાંથી જ કરીએ. આ ડાયવર્સિફાઈડ બિઝનેસ મોડલની જે આપણે વાત કરી રહ્યા છીએ એની અંદર ઘણા બધા બીજા ટ્રિગર પોઈન્ટ્સ છે, જેની અંદર વેલ્યુ અનલોકિંગ એફએમસીજી બિઝનેસ માટે ઇનકેસ આઈટી કંપનીને ડીલિસ્ટ કરીને એનું એક આગળ બીજું વિઝન સેટ કરે છે તો એ, એગ્રી બિઝનેસની વાત કરીએ ત્યાં, ઓર પેપર બિઝનેસની વાત કરીએ તો આ ડાયવર્સિફાઈડ મોડલ થોડું કોમ્પ્લિકેટેડ તો છે, બટ એના માટે કેવી રીતના તમે આગળના પ્રોસ્પેક્ટ્સ ઓપન અપ થતા જુઓ છો, નવી રીતના જે હોરાઇઝન્સ દેખાઈ રહ્યા છે એને કેવી રીતે ટ્રાન્સલેટ કરવું જોઈએ, ઓર એલ્સ ઓન ધ ફ્લિપ સાઇડ, કેમ કે ઘણા બધા આર્ટિકલ્સ છે અને ઘણા બધા એનાલિસ્ટ તરફથી પણ એ મેં કોટ આવતા જોયું છે કે એટલું બધું ડાયવર્સિફાઈ થઈ ચૂક્યું છે કે હવે અહીંયા આગળથી એ સિમ્પ્લિફિકેશન નથી રહ્યું કે એની અંદર ઇન્વેસ્ટર્સ એટલું સારી મેનરની અંદર પાર્ટિસિપેટ કરી શકે. તમારું એનાલિસિસ શું છે આ વિશે? ડેફિનેટલી પ્રોસ પણ છે અને કોન્સ પણ છે, ખાસ કરીને એક ડાયવર્સિફાઈડ કંપનીઝ માટે. પરંતુ એવું જરૂરી નથી કે દરેક સમયે ઓવર ડાયવર્સિફિકેશન નેગેટિવ જ રહેતું હોય છે. આપણે ઘણા બધા એવા કેસીસમાં જોયું છે કે જ્યાં ઓવર ડાયવર્સિફિકેશનમાં પણ કંપનીઝે ઘણા સારા રિટર્ન્સ જનરેટ કર્યા છે. અને ઓવર ડાયવર્સિફિકેશનમાં ખાસ કરીને તમારા ઘણા એવા સેગમેન્ટ હોય છે કે જે સરખું પરફોર્મ નથી કરી રહ્યા, તો એની સામે બીજા સેગમેન્ટથી જે પરફોર્મન્સ આવે છે, જે ઓપરેટિંગ કેશ ફ્લો આવે છે, ફ્રી કેશ ફ્લો આવે છે, એનાથી એક મદદ પણ મળતી હોય છે. અને આ જ વસ્તુ આપણે આઈટીસીના કેસમાં થતું જોયું છે. ઇનફેક્ટ આઈટીસીએ પોતાના સિગરેટ ડિવિઝનની સાથે સાથે જે રીતે અધર એફએમસીજી ડિવિઝનને અને અધર એફએમસીજી ડિવિઝનમાં જે બ્રાન્ડ ક્રિએટ કરી છે, મને લાગે છે કે ખૂબ જ સારી જર્ની કંપનીની અત્યાર સુધી રહી છે. જેમ કે તમે જુઓ કે FY22માં આપણે ખાસ કરીને જોવા જઈએ, એના FY22ના Q3ની આપણે ઓવરઓલ વાત કરીએ ડિસેમ્બર ક્વાર્ટરની, તો ત્યાં ઓવર ટોટલ એફએમસીજી બિઝનેસીસ છે એમાં નિયરલી 40% રેવન્યુ છે એ હવે એફએમસીજી સ્પેસમાંથી આવતી થઈ છે. તો મને લાગે છે કે આ જે રીતે પોતાનો શેર આવનાર સમયમાં વધતો જશે અને એફએમસીજી સ્પેસમાં જે રીતે પોતાના માર્જિન્સ કંપની વધારે ઉપરની તરફ લઈ જશે, એનો એક બેનિફિટ તમને વેલ્યુએશન ઉપર આવતો જોવા મળશે. આ સાથે જે અધર બિઝનેસીસ છે, જેમ કે હોટલ સેગમેન્ટ છે, ઘણું સારું પરફોર્મ કરવા લાગ્યો છે. એગ્રી બિઝનેસ 100% ગ્રોથ બતાવવા માંડ્યો છે. ને એગ્રીમાં જે રીતે એક્સપોર્ટ સેગમેન્ટ, ખાસ કરીને એક્સપોર્ટમાં ઇન્ડિયાનું જે ડોમિનેશન વધી રહ્યું છે, એનો એક બેનિફિટ તમે જોશો કે આવનાર સમયમાં આઈટીસી જેવી કંપની કે જેણે પોતાનું એક ખૂબ જ સારું માળખું ઊભું કરી દીધું છે, એમાં તમને આવતો જોવા મળી શકે છે. અગેન પેપર સેગમેન્ટ પણ ઘણું સારું પરફોર્મ કરી રહ્યું છે, જ્યાં ડિસેમ્બર ક્વાર્ટરમાં નિયરલી 40% નો રેવન્યુ જોવા મળ્યો છે. તો ઓવરઓલ
મને લાગે છે કે જે રીતનું એક ડાયવર્સિફિકેશન રહ્યું છે, પરંતુ મેનેજમેન્ટ તરફથી હજુ કોઈ ક્લેરિટી આની ઉપર નથી આવી કે લોકો આગળના સમયમાં કઈ રીતે વેલ્યુ અનલોકિંગ કરવા માંગે છે. તો એઝ ઓફ નાઉ આપણે એવું માનીને ચાલીએ કે ટૂંકા ગાળામાં હજુ કોઈ આ પર્ટિક્યુલર કંપનીમાં કોઈ મેજર વેલ્યુ અનલોકિંગ થાય એવી સંભાવના ઓછી છે. પણ જે રીતના વર્ટિકલ્સ કંપનીના કામ કરી રહ્યા છે ને જે રીતે કંપનીઝના વર્ટિકલમાં પરફોર્મન્સ આવી રહ્યું છે, મને લાગે છે કે આ સ્ટોકમાં આવનાર સમયમાં ડેફિનેટલી અહીંયાથી ઘણા ઉપરના લેવલ્સ જોવા મળી શકે છે. ઓવરઓલ તમે ડેટા જુઓ, આંકડા જુઓ તો ઓવરઓલ એફએમસીજી કંપનીઝ અથવા તો જે હાયર વેલ્યુએશન ઉપર ટ્રેડ કરતી કંપનીઝ હોય એમાં નોર્મલી ડિવિડન્ડ યીલ્ડ ઘણા નીચા રહેતા હોય છે, કારણ કે એ લોકોના ઈપીએસ ઘણી લોઅર લેવલ પર હોય છે અને વેલ્યુએશન મોટા હોય છે. પરંતુ આઈટીસી એક એવી કંપની છે કે જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે 4% અબોવના ડિવિડન્ડ યીલ્ડ આપણને મળી રહ્યા છે, અને આ ડિવિડન્ડ યીલ્ડ ખાસ કરીને જોવા જઈએ તો ઇવન સેવિંગ એકાઉન્ટના ઇન્ટરેસ્ટ કરતા પણ ઘણું મોટું છે. અને મેનેજમેન્ટે એક ઓલરેડી ઘણા સમયથી એક પોલિસી અપનાવી છે કે જ્યાં એ લોકો ઇન્કમના અમુક પર્સન્ટ છે એ ડિવિડન્ડ રૂપે ફેંકી દેશે, કારણ કે હવે જે રીતનું એમને એક્સપાન્શન જોઈએ છે એમાં કોઈ મેજર કેશની જરૂર નથી. તો આવા સંજોગમાં ડિવિડન્ડ યીલ્ડ અહીંયા સારું છે. તમે આ સિવાય આરઓઈ, આરઓસી જેવા ફેક્ટરને જુઓ તો અગેન એ પણ અહીંયા ઘણા સ્ટ્રોંગ રહેતા જોવા મળે છે. તો મને એવું લાગી રહ્યું છે કે ઘણા લાંબા સમયનું જે અંડર પરફોર્મન્સ રહ્યું છે એ હવે ક્યાંક ને ક્યાંક અહીંયા આઉટ પરફોર્મન્સમાં બદલાતું જોવા મળી શકે છે. ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે પાછલા સમયમાં જ્યાં માર્કેટમાં ડાઉનફોલ જોવા મળ્યો ત્યાં આઈટીસી આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે, એઝ વેલ એઝ એન્ટાયર એફએમસીજી સેગમેન્ટમાં જે અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે એની સામે પણ આઈટીસીએ આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે. અને જે રીતે કલીગે જણાવ્યું કે ખાસ કરીને એચયુએલ જેવા કાઉન્ટર પણ આ લેવલથી હવે લાગી રહ્યું છે કે એક મીન લેવલ રિવર્સલની આસપાસ આવી ગયા છે. એટલે કે જે લેવલની આસપાસ વેલ્યુ બાઇંગ પર્ટિક્યુલર એફએમસીજી કાઉન્ટર્સમાં જોવા મળતું હોય છે એ લેવલની આસપાસ મેજર કાઉન્ટર્સ આવી ગયા છે. તો મને એવું લાગી રહ્યું છે કે એન્ટાયર એફએમસીજી સેક્ટરમાં અહીંયાથી તમને ગ્રેજ્યુઅલી વેલ્યુ બાઇંગ જોવા મળી શકે છે, જેને આઈટીસી આવનાર સમયમાં લીડ કરતો જોવાઈ શકે છે. ઓકે, પરફેક્ટ. અચ્છા, એક ટાર્ગેટ વાઇઝ ડિસ્કશન કરી લઈએ મેહુલની સાથે. મેહુલ, તમે મને ચાર્ટ્સ પ્રમાણે ટાર્ગેટ્સ તો કીધા, બટ મારે એક જે વિશેષ ડિસ્કશન કરવું છે એ થોડાક મીડિયમ પેરામીટર્સની ઉપર છે. કેમ કે રિસન્ટલી જે બ્રોકરેજ નોટ્સ આવતા દેખાય છે અને થમ્સ અપ આપ્યું છે, અને જે હાઈએસ્ટ ટાર્ગેટ્સ હું વિટનેસ કરી રહ્યું છે લગભગ 400-450 સુધીના છે. તમે અહીંથી ઇનકેસ આ વખતનું જે 52 વીક હાઈસ ક્રોસ થઈ જાય છે ત્યારબાદ નિયર ટર્મમાં કયા ટાર્ગેટ્સ એક્સપેક્ટ કરી રહ્યા છો? સી અદિતિ, જે હિસાબે પ્રતીકજીએ એક્સપ્લેન કર્યું વેલ્યુ અનલોકિંગ ની વાત છે, તો ઇનકેસ આ થયું ને તો આઈ વોન્ટ બી સરપ્રાઈઝ. આ 400-450 ના જે ટાર્ગેટ છે એ કઈ નથી આ કાઉન્ટરના સામે. જેટલું આમાં પ્રોસ્પેક્ટ છે વેલ્યુ અનલોકિંગ નું, ઇનકેસ થઈ ગયું તો આઈ વોન્ટ બી સરપ્રાઈઝ કે મલ્ટીબેગર સ્ટોક બની શકે. અને અત્યારના જે શોર્ટ ટર્મ ની વાત કરું, અગર હું 6 મહિનાથી 12 મહિનાની વાત કરું તો 260 ના ઉપર અગર નીકળશે તો જે મેં 300 ના ઉપરના ટાર્ગેટ્સ કીધા એ બહુ કન્ફર્મેશન છે મને કે આવી શકે. કેમ કે અત્યારના શું થાય છે આ કાઉન્ટરમાં, આપણે 2 વર્ષના લોકડાઉન પછી જે વર્ડ સાંભળેલો રિવેન્જ ટ્રાવેલિંગ, એ હિસાબે આમાં આઈટીસીમાં અગર વાત કરીએ તો રિવેન્જ રેલી કરીને ચાલી રહી છે. એક કે આટલા ટાઈમથી એ કન્સોલિડેટ કર્યું છે, ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સ ઘણા પરેશાન થઈ ગયા હતા કાઉન્ટરને લઈને, ને એનું જ એક રિવેન્જ આવી રહ્યું છે. ને લાસ્ટ ટાઈમ બી મેં એક વખત 2 થી 3 મહિના પહેલા આપણે વાત કરેલી ફોમો, દેટ ઇઝ ફિયર ઓફ મિસિંગ આઉટ, અગર ઈ પાછું આવી ગયું તો એ 260 ના ઉપર આવી શકે છે આ કાઉન્ટરમાં. જેવું એ બ્રેકઆઉટ આવશે, ફિયર ઓફ મિસિંગ આઉટ આવશે ને ટ્રેડર્સ આના પર ચડશે. અને ઈ અગર રેલી જે આગળ સક્સેસફુલ થઈ તો 350 to 400 ઇઝીલી આ વર્ષમાં આપણે જોઈ શકીએ છીએ આઈટીસીમાં. ઓકે, પરફેક્ટ. 350 to 400 સુધીના પર ટાર્ગેટ પ્રાઇસીસ સેટ થઈ શકે છે. ધ્યાન રાખતા રહીશું ટેકનિકલી. અને પ્રતીત પાસેથી હું ટાર્ગેટ પ્રાઇસ લઉં એના કરતાં પહેલાં બીજી એક વસ્તુ મારે ડિસ્કસ કર્યું છે. ડિવિડન્ડના વિશે તમે ઓલરેડી જણાવી દીધું પ્રતીત, બટ કેમ કે કંપની પાસે કેશ ફ્લો બહુ હ્યુજ ક્વોન્ટમમાં છે, બાયબેકને લઈને પણ ઘણા બધા અનાઉન્સમેન્ટ્સ એક્સપેક્ટ કરી રહ્યા હતા ઇન્વેસ્ટર્સ, જે થયું નથી લાસ્ટ એનાલિસ્ટ મીટ દરમિયાન. તો એના કેટલા ચાન્સીસ તમે જુઓ છો? આઈટી કંપનીની વાત કરી રહ્યા છીએ આપણે, એમાં કેવી રીતના પરફોર્મન્સ રિલેટેડ આગળ ટ્રેજેક્ટરી ટર્ન આઉટ થતા જુઓ છો? આ બધાના વિશે તમારી એક કમેન્ટ પ્લસ તમારા ટાર્ગેટ પ્રાઇસીસ હવે શું સેટ થઈ રહ્યા છે જ્યારે આપણે આ ડિસ્કશન કરી રહ્યા છીએ. હું નેક્સ્ટ 2 to 3 years ડાઉન ધ લાઇન વાત કરી રહ્યો છું, કેવી રીતના એક્સપેક્ટ કરું ઇન્વેસ્ટર્સ આને?
જે રીતની એક્સપેક્ટેશન પાછલી એનાલિસ્ટ મીટ વખતે બની હતી એમાંથી કોઈ પણ વસ્તુ મેનેજમેન્ટ તરફથી ઇનફેક્ટ એક અંદાજો પણ આપવામાં નથી આવ્યો. તો આવા સંજોગમાં મને લાગે છે કે બાયબેક એઝ વેલ એઝ આઈટી લિસ્ટિંગ આ બધી વસ્તુઓ હજુ સમય લાગી શકે છે. પણ ઓવરઓલ આપણે જોઈએ કે 5 વર્ષ પહેલા નોર્મલી 2017માં આઈટીસીનો જે પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ 360ની આસપાસ ગયો હતો. 5 વર્ષના એક અંડર પરફોર્મન્સને આપણે એક ક્લિયરલી જોઈએ અને આ 5 વર્ષ દરમિયાન તમે કંપનીનું પરફોર્મન્સ જુઓ તો કંપનીનો પ્રોફિટ છે એ નિયરલી 8% CAGR થી વધ્યો છે, જ્યારે પ્રાઇસમાં હજુ પણ એક નિયરલી 3-4% ની આસપાસનું અંડર પરફોર્મન્સ છે. તો મને લાગે છે કે નોર્મલી આપણે લોંગ ટર્મમાં જોતા આવ્યા છે કે જ્યાં એક ક્વોલિટી કંપનીઝ હોય છે એ એના પરફોર્મન્સની સાથે સાથે એટલે કે એના ફાઇનાન્શિયલ પરફોર્મન્સની સાથે સાથે સ્ટોક પરફોર્મન્સ બતાવતી હોય છે. તો મને લાગે છે કે એટલીસ્ટ અહીંયાથી તમને 10% નો એક શાર્પ બાઉન્સ બેક એઝ વેલ એઝ 2-3 વર્ષમાં 15% CAGR ના એક ગેઇનની એક્સપેક્ટેશન સાથે આ સ્ટોકમાં રોકાણ કરીને ચાલવું છે. મને લાગે છે કે આટલા રિટર્ન્સ ઇઝીલી અહીંયાથી આવનાર સમયમાં આવતા જોવા મળી શકે છે. આઈ થિંક આ રિટર્ન એક FMCG કંપની તરીકે જોઈએ 15%ની આસપાસના જે નિફ્ટીથી આઉટ પરફોર્મન્સ કરતા જોવા મળે તો મને લાગે છે કે એ રિઝનેબલ રિટર્ન છે અને સાથે સાથે ડિવિડન્ડ યીલ્ડ અને ડાઉનસાઇડની લિમિટેડની એક સેફટી પણ અહીંયા છે. તો મને લાગે છે કે આ એક રિઝનેબલ રિટર્ન સાથે ડેફિનેટલી સ્ટોકને પોર્ટફોલિયોમાં સમાવવું જોઈએ. ઓકે, પરફેક્ટ. તો એની સાથે જ આ શો પણ હું અહીંયા જ રેપ કરી રહી છું. આભાર પ્રતીત આપનો પણ અને મેહુલ આપનો પણ આ કન્વર્સેશન માટે અને સાથે જ આ ડિટેલ્ડ એનાલિસિસ આપણા દર્શકો સાથે શેર કરવા માટે. અને ત્યારે જ મને બી આપશો રજા. આગળ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.